પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામ સાથે સંકળાયેલા બેજાબાજીના કૌભાંડમાં નવા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। સરકારી નોકરી અને વિવિધ સરકારી યોજનાઓમાં લાભ આપવાના બહાને કરવામાં આવી રહેલી કથિત છેતરપિંડીનો આંકડો હવે 1,66 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। શરૂઆતમાં 68 લાખ રૂપિયાની ફરિયાદથી શરૂ થયેલી તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 30 થી વધુ ભોગ બનનારો સામે આવ્યા છે। આ તપાસ દરમિયાન એફસીઆઈ, રેલવે અને ઓએનજીસી જેવી સરકારી સંસ્થાઓ કથિત બોગસ કોલ લેટર સહિતના મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત આવાસ યોજનામાં સબસિડી આપવાની લાલચ આપી અનેક લોકો પાસેથી રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપો પણ સામે આવી ચૂક્યા છે। કેટલાક પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારનો પણ આ કૌભાંડમાં ભોગ બન્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। ભાઈ છોટાભાઈ પટેલ રહે વડોદરા, રિટાયર્ડ રેલવેના કર્મચારીએ એમને એમના છોકરાને નોકરી અપાવવા માટે કંજરી ખાતે રહેતા ભરતભાઈ કનુભાઈ પરમારના વિરુદ્ધમાં છેતરપિંડી કરી પૈસા લઈ અને નોકરી ના અપાવવા બાબતની ફરિયાદ આપેલી, જે અનુસંધાને ભરતભાઈ કનુભાઈ પરમાર વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને તપાસ અંતે ભરતભાઈ પરમાર જે છે એમને અટક કરી રિમાન્ડ મેળવતા ભરતભાઈ જે પરમાર છે એ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકે પોતે છે અને દરેક સરકારી ખાતાઓમાં પોતાની ઓળખને વર્ગ છે તે એવો ઝાંસો આપી અને લોકો જોડેથી પૈસા વસૂલી સરકારી નોકરી અપાવવાનું વચન આપતા હતા અને જો ફરિયાદ જે ભોગ બનનાર હોય એવા લોકોને કોલ લેટર્સ પણ બનાવીને આપતા હતા। જે અનુસંધાને તપાસના અંતે જે અમે અત્રેથી અપીલ કરી હતી એ મુજબ હાલ સુધીમાં કુલ 30 ભોગ બનનાર અમારે રૂબરૂ હાજર થયા છે। આ 30 કુલ ભોગ બનનાર છે એમની પાસેથી આ ભરત કનુભાઈ પરમારના હોય 1,66 લાખ રૂપિયા વસૂલ્યા છે। કનુભાઈ છોટાભાઈ પટેલ રહે વડોદરા, રિટાયર્ડ રેલવેના કર્મચારીએ એમને એમના છોકરાને નોકરી અપાવવા માટે કંજરી ખાતે રહેતા ભરતભાઈ કનુભાઈ પરમારના વિરુદ્ધમાં